આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલજી અને જે લોકો જેલમાં છે એમના પરિવારજનો એમના ખેડૂતોને જેલમાં રહેલા ખેડૂતોને મળવા માટે જનાર હતા, પણ અહીંના એસપી અને એમની પોલીસ દ્વારા અહીંયા અટકાવવામાં આવેલા છે અને કહેવામાં આવ્યું છે કે તમને એમની મુલાકાત કરવા માટેની પરવાનગી નથી. ત્યારે સવાલ એ થાય છે કે જેલ વિભાગનો સ્પષ્ટ પરિપત્ર છે અને એના નીતિ નિયમો એવા છે કે જેલમાં રહેલા કોઈ પણ કેદી બંધુ હોય અને અઠવાડિયામાં 2 વખત મુલાકાત આપવી પડે છે અને એ મુલાકાત પરિવારના એક સદસ્યની સાથે કોઈ પણ 5 વ્યક્તિઓ મુલાકાત લઈ શકે છે. ત્યારે એ નિયમો અનુસાર જ અમે પરવાનગી માંગી હતી. ગઈકાલે પણ એક લેટર લખ્યો હતો અને આજે પણ એક એપ્લિકેશન આપવા માટે અમે જવાના હતા, છતાં ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ અને પોલીસ વિભાગ દ્વારા સદંતર ત્યાંની મુલાકાત કરવા માટે ના પાડવામાં આવી છે, જે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટેની માનસિકતા પ્રદર્શિત કરે છે. તમે જોયું હશે, એક બાજુ હળવદનો કાંડ થાય છે, એમાં ખેડૂતો પર લાઠીચાર્જ થાય છે, ખેડૂતો પર ખોટી એફઆઈઆર થાય છે અને આજે ખેડૂતોને મળવા માટે કોઈ પણ આગેવાનને જવા માટે પરવાનગી આપવામાં નથી આવતી, જે આ લોકશાહી દેશમાં એક ખૂબ જ ગંભીર બાબત છે અને જનતાએ આ બધી જ બાબતોને ધ્યાને રાખવું પડશે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ડરે છે, ખેડૂતોને મળવા શું ગુનો છે કે એનાથી મળવા દેવામાં નથી આવતા, એટલે ડર છે એમને, જે આ રીતના એમના પોલીસનો ઉપયોગ કરીને મળવાની મુલાકાતની અટકાયત કરે છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.